હેલો મિત્રો, કેમ છો? તો જો અત્યારે છે ને ટાઢો પર થઈ ગયો છે, એકદમ મસ્ત મજાનો અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આખો દિવસ તો ફૂલ એટલે ફૂલ ગરમી હોય અને તડકો હોય અને એટલી બધી લૂ આવતી હોય. અત્યારે હાવ એટલે ટાઢો પર થઈ ગયો છે. 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે ત્યારે ટાઈમ. અને જો સુરજ દાદા પણ આથમવાની તૈયારીમાં છે અને મારા મમ્મી જો કે ગોળા શેકે છે. આજે બનાવવાનો છે રીંગણાનો ઓળો. તો જો હવે શેકાવા આવી ગયા છે. ગરમીનો રીંગણાનો ઓળો ખવાય નહીં, પણ આજે બનાવી તો દાળ ભાત રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા ને એવું બનાવવાનું છે આજે. તો મિત્રો જો અમારે એને ગુંદાના આથણા બનાવવાના છે ને, એટલે ગુંદા આવી ગયા છે કેટલા બધા. તો આ ગુંદાને એને બોળો નાખીને આપણે આથણા બનાવવાના છે અને થોડાક હવેજવાળા પણ બનાવવાના છે. અને જો કેરી પણ છે, તો આ ગુંદાના આથણા બનાવવા માટે જો એટલા બધા ગુંદા લઈ આવ્યા છીએ. અને મિત્રો આજે છે ને આ વર્ષની સિઝનની પહેલી કેરી આવી ગઈ છે. આપણે જો લઈ આવ્યા છીએ આખી પેટી 10 કિલોની. તો જો આવી કેરી આવી ગઈ છે. જો આવી છે મસ્ત મજાની. આ બધી છે ને પાકલ જ છે. તો જો આવી કેરી આવી ગઈ છે. અને કેરીનો ગાઈસ ભાવ અત્યારે ને બહુ એટલે બહુ જાજો છે. તમારે ત્યાં કેરીનો ભાવ શું છે ને એ બધા કમેન્ટમાં કહી દેજો. અને છે ને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો. બાય બાય.